અને રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ તંત્રની વધુ એક ભારે બેદરકારી સામે આવી છે। યુનિવર્સિટી રોડ પર ફાયર સેફટી વગર અહીંયા સ્પોર્ટ્સ એકેડમી ધમધમી રહી છે। કલેક્ટરે માત્ર શરત ભંગની નોટિસ આપી અને સંતોષ માની લીધો છે। ખેતરની જમીન પર કમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે। તન્ના સ્પોર્ટ્સ એકેડમી છેલ્લા ઘણા સમયથી અહીંયા ધમધમી રહી છે। સ્પોર્ટ્સ એકેડમીમાં જીમ, બોક્સ ક્રિકેટ, ડાન્સ અને વિવિધ ગેમ ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો છે। દિવસભર લોકોની ભારે અવરજવર અહીંયા રહે છે અને અવરજવર વચ્ચે એકેડમીમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો અને તંત્રએ માત્ર નોટિસ આપી સંતોષ માની લીધો છે। છેલ્લા ઘણા સમયથી એકેડમી ચાલતી હોવાના માલિક દ્વારા સ્વીકાર પણ કરવામાં આવ્યો છે। સવાલ થઈ રહ્યો છે આ ઘટનાને લઈને કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો પછી જવાબદાર કોણ? એક કલંક ટીઆરપી ગેમ ઝોનનું રાજકોટના માથે લાગી ચૂક્યું છે અને વધુ એક તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી। એકેડેમી છે જ નહીં, આ તન્ના સ્પોર્ટ્સ લોન્સ એક અલગ જ વસ્તુ છે જે હું અત્યારે, કારણ કે સબજુડાઈસ એટલે હું જાજુ તમને નહીં કંઈ કહી શકું, પણ અહીંયા તો મારું પોતાનું રેસિડન્સ પણ અહીંયા છે અને અહીંયા અમે ઘણા વર્ષોથી મારા ફાધર હયાત હતા ત્યારથી રહી છે અને પારિવારિક મેટર છે। આ નવા જે રૂલ્સ આવ્યા એના પ્રમાણે, એટલે એના અંતર્ગત આ બધું પરિવારનું પ્રોબ્લેમ છે, એને લીધે બધા કમર્શિયલ તો સાહેબ મારા પ્રમાણે નથી, પણ ઉપયોગ તો છે ત્યારથી ચાલુ જ છે અમારો કંઈક ને કંઈક। એકેડેમી બધી હલાવે છે। એકેડેમી બહારની જે હોય ને, બહારની તમે એકેડેમી લઈને આવો મારી પાસે, તમારું નામ સારું હોય તો અમે તમને ચલાવવા દઈએ છીએ। ફીસ ઈ લોકો કલેક્ટ કરે છે, ફીસ ઈ લોકો રાખે છે, નથી કઈ લેતા સાહેબ, એક રૂપિયો પણ નહીં। મહાખેલકુંભમાં પણ અહીંયા પાછલા વર્ષે પણ થયા છે કાર્યક્રમો, આ વર્ષે પણ થયા છે। કોલેજો વાળા પણ આવે છે, ફૂટબોલ એસોસિએશન વાળા પણ આવે છે, દોઢ મહિને ટુર્નામેન્ટો કરે છે, એ બધું અમે કરવા દઈએ છીએ।